આજ તો સિંગના દાણા ભરેલો બોટલ ઉડતો ઉડતો મારા હાથમાં આવી ગયો। પછી મેં નક્કી કર્યું આનું હું શાક બનાવી નાખું। આ હાથ હાડલાવાળી બાએ મને રોવરાવી। હા, ડુંગળી તીખી બહુ રોવરાવે પાર થાય હો। પણ આ ટમેટું કેવું સારું કાં, ગમે એમ ઝીણા ઝીણા ટુકડા કરો ને તોય કાંઈ વાંધો નહીં। હા જો મેં છે ને ગ્રેવી વાળું સિંગદાણાનું શાક બનાવી નાખ્યું। રસોઈનું કામ કરીને હું તો સમકી ગઈ। હા, મારે જવું છે રાખડીની ખરીદી કરવા। સાજીદ થઈ ગયા રેડી અને હાથમાં લઈ લીધો ટોપો, એને મારે હારે લઈ જવાના છે। મને એકલા ખરીદીમાં મજા ન આવે। પછી તો સીધી એન્ટ્રી મારી તાપીના પુલે। હા, રાખડી અહીંયા નથી મળતી પણ પુલ ઉતરતા ખોડિયાર રાખડી ભંડાર છે કે હા એમાંથી રાખડી લેવાની છે। અહીંયા તો અવનવી રાખડી મળતી હતી। મને એમ થતું હતું હું કઈ લઉં અને કઈ મેકી દઉં, પણ કાંઈ નહીં, ફાઇનલ મેં રાખડીની ખરીદી કરી લીધી છે। પછી સાજીદને જવાનું છે કામે। મેં કીધું મને માર્કેટમાં ઉતારતા જાઓ અને તમે કારખાના ભીતર થાવ, હું પગપાળા ઘેરે પૂગી જાય। માર્કેટમાંથી જો તાવડીની ખરીદી કરતી આવી અને આ રાખડી છે ને મારે ગામડે મોકલવાની છે। તો આ રાખડી મારે જસદણ બાજુ મોકલવાની છે। જો કોઈ ડ્રાઈવર જોતું હોય ને મારા વિડીયો જસદણ બાજુથી તો મને કોમેન્ટ કરજો, મારે બસમાં રાખડી મોકલવાની છે।